નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, વાત કરવામાં આવે તો ડેડિયાપાડાની તમામ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારો જે પસંદગી થયા હતા, તમામ ઉમેદવારો ગઈકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાથે દેવ મોગરા માતા મંદિરે દર્શન કરવા ગયા હતા। એવું પ્લાન કરી રહ્યા હતા કે આ વખતે તમામ સીટોની જીત થાય। આ રીતના ગઈકાલે દેવમોગરા માતા મંદિર ખાતે દર્શન કરીને એક નાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું શૈલેષ બિલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, તમને ખબર છે કે ગુજરાતભરની માહિતી જે છે અમે તમને બતાવી રહ્યા છે, કેમ કે અત્યારે ચૂંટણીનો માહોલ જે લગાતાર ગરમાયો છે। અલગ અલગ કાર્યકર્તાઓ અલગ અલગ પક્ષમાં જઈ રહ્યા છે, અલગ અલગ ટીમમાં જઈ રહ્યા છે, અમુક ભાજપમાં જઈ રહ્યા છે, અમુક આમ આદમી પાર્ટીમાં જઈ રહ્યા છે, અમુક કોંગ્રેસમાં જઈ રહ્યા છે। આ લગાતાર થઈ રહ્યું છે। ત્યારે ગઈકાલે માન્ય ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાથે તમામ ઉમેદવાર તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ બધા જ ઉમેદવાર ડેડિયાપાડાના સીટ પર લડવાવાળા છે। ત્યારે ગઈકાલે માતાના દર્શન કરીને જે ઉમેદવારો સાથે અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા સાથે તમામ કાર્યકર્તા પહોંચ્યા હતા અને માતાના દર્શન કરીને એવી પ્રાર્થના કરી રહ્યા છે કે આ વખતે ડેડિયાપાડાની તમામ સીટનું જીત થાય અને ભવ્ય વિજય થાય, આ રીતના નક્કી કરી રહ્યા છે। પરંતુ મિત્રો, ચૂંટણી તો ચૂંટણી જ હોય છે। જ્યારે પરિણામ આવે તો જ આપણને ખબર પડે। આપણે કોઈને બી કોઈ પાર્ટી પક્ષને આપણે એ ના કહી શકીએ કે તમારી જીત થશે, આટલા વોટથી જીતશો। આ તો વોટિંગ થશે, ગણતરી થશે, પરિણામ આવશે ત્યારે જ જેથી પણ માહિતી ખબર આપણને પડી શકે। પરંતુ ગઈકાલે જે રીતના દેવમોગરા ખાતા જે ડેડિયાપાડાના ધારાસભ્ય સાથે એમના સમર્થકો અને સાથે જેટલા બી તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવાર હતા એ તમામ ત્યાં ભેગા થયા હતા અને જીત માટેનું આ એક કહેવાય ને કે ભાઈ આ વખતે ચૂંટણી આપણે જીતી જશું, આ રીતનો પ્લાન બનાવી રહ્યા હતા। આજની વિડીયો અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું। જય હિન્દ, વંદે માતરમ।